મારો પર ફોન આવ્યો હતો. વચ્ચે જ્યારે આ મુદ્દો મેં ઉઠાવ્યો ત્યારે ઘણા તમારા જેવા બધા મિત્રો મીડિયાવાળા જ્યારે આવી રીતે ઇન્ટરવ્યૂ કરતા ત્યારે ઈસુદાનભાઈ અહીંયા આવ્યા હતા મને મળવા માટે, અને ઘણી વખત ગાંધીનગર આવતા હોય ત્યારે આવે જ છે. તો પછી એમની જોડે વાત થઈને પછી 2-4 દિવસ પહેલાં દિલ્હી ગયા હતા. તો દિલ્હી જઈને એમણે કેજરીવાલ સાહેબને વાત કરી કે વિક્રમ ઠાકોર એક બહુ સારા એક્ટર છે અને એમના સમાજ માટે અને બધા સમાજ માટે બહુ સારી અત્યારે મુહિમ ચલાવી રહ્યા છે, બહુ સારા માણસ છે. તો પછી કેજરીવાલ સાહેબે કીધું હશે કે ભાઈ ચલો વાત કરીએ. તો પછી એમણે મારી જોડે વાત કરી, કીધું કે સાહેબ, મેં કીધું બોલો સાહેબ શું હતું? કીધું એમણે કે ભાઈ દિલ્હી આતે હો? મેં બોલા હા, ઘણી વખત આવું છું. તો કહે આવો તો ઇસ બાર આરામ મિલતે હે. તો કંઈ વાંધો નહીં, મળીશું. એટલે વિક્રમભાઈ રાજકારણમાં એન્ટ્રી કરી શકે એવું કહી શકાય અત્યારે? ના, હજુ ના કહી શકાય. ક્યારે કહી શકાશે એવું કે વિક્રમભાઈ એ મીડિયા સામેથી હું તમને કહીશ બધા આવો, અને પછી આપણે તમારી બધાની સામે જ કરીશ કે હું આવવાનું છું.